નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય હવામાન એજન્સીઓ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્યમાં માંડલા અને મહારાષ્ટ્ર પુણેમાં ભારેથી અતિભારે વરસાદ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગોવા, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ આ સ્થળોએ 24 કલાકથી અતિભારે વરસાદ ચાલુ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। તેમજ આજે પણ વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે વિવિધ જિલ્લાના તમામ શાળા કોલેજ રજા જાહેર કરવામાં આવી છે। તેમાં આંગણવાડી, ટ્યુશન ક્લાસીસ, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, જેમાં જિલ્લા કલેક્ટરે આ નિર્ણય કરવામાં આવ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પણ જુલાઈ મહિનો અડધો ગયા બાદ સતત સિસ્ટમો બની રહી છે અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પણ રાજ્ય તરફ આવી રહી છે, જેના કારણે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 24 જુલાઈથી 28 જુલાઈ વરસાદ વરસવાની અતિભારે શક્યતા છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ તથા અમરેલી જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સંભાવના દેખાઈ રહી છે। આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો પડી રહ્યો છે તેવા પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં પણ હવે વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ થોડું વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। અહીં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમમાં થોડો વરસાદ વધારે થાય તેવી શક્યતા રહેલી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી છે। સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે। પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ઉપલેટા તાલુકામાં લીલો દુષ્કાળ જેવી સ્થિતિ, સર્વે કરવા ખેડૂતોની માંગણી। જી હા મિત્રો, ઉપલેટા પંથકમાં આજ સવારથી ધીમી ધારે તો ક્યારેક વધુ વરસાદ પડી રહ્યો છે। ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। મોટી પાનેલીમાં આવેલા ફૂલઝર ડેમ, ગંધેસર પાસે વેણુ ડેમ તેમજ ભાયલાવદર પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। હાલ ઉપલેટા તાલુકો વરસાદથી તરબોળ થઈ ગયો છે। સમગ્ર ઉપલેટા તાલુકામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તેમજ ખેડૂત ભાઈઓના પાક બળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેની વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડૂત ભાઈઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો નખત્રામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણામાં જોરદાર વરસાદ સાથે 6 ઇંચ વરસાદ છે। આજે વહેલી સવારથી 4 થી 12 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। લખપતમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। રાપરમાં પણ 1 ઇંચ વરસાદ વરસી ગયો છે। માંડવીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે।